હલો ફ્રેન્ડ્સ, મજામાં? વરસાદમાં નાહી લીધું? વાહ, વેરી ગુડ. મિત્રો, વરસાદમાં પણ યોગ તો ચાલુ જ હોય. જો શ્વાસોશ્વાસ ચાલુ હોય તો યોગ પણ ચાલુ હોય, ભગવાનની પ્રાર્થના પણ ચાલુ હોય, બરાબર ને? તો મિત્રો, આજે એક વડીલ બહેને સરસ વાત કરી કે હવે મારી તબિયત નરમ ગરમ રહે છે ને, એટલે મારે વ્હીલ કરવાનું છે, અને એટલે કદાચ એકાદ બે દિવસ હું નહીં આવી શકું. એમણે તો વાત પૂરી કરી દીધી, યોગ પણ પૂરા થઈ ગયા, પણ ઘરે આવીને મેં વિચાર કર્યો કે વ્હીલ ક્યારે કરવું પડે. કાં તો સીધા વારસદાર ન હોય, મતલબ સીધી લીટીના કોઈ વારસદાર ન હોય, કોઈ સંતાન નથી, ત્યારે વ્હીલ કરવું જ પડે કે ભાઈ મારી આટલી મિલકત આને મળે, આટલી આને મળે, આટલી આને મળે, બરાબર? એટલે કાં તો સીધા વારસદાર ન હોય તો વ્હીલ કરવું પડે, અથવા તો વારસદાર સીધા ન હોય, એવા વાંકા ચાલતા હોય કે આપણી ગેરહાજરીમાં એ વારસા માટે ઝઘડા કરે, કોર્ટ કેસ કરે. એવું ન થાય એટલે વડીલો છે એ વ્હીલ કરતા હોય છે, બરાબર છે ને મિત્રો? વ્હીલ ક્યારે કરવું પડે તો કે કાં તો સીધા વારસદાર નથી ત્યારે, કાં તો વારસદાર સીધા નથી ત્યારે વ્હીલ કરવું પડે. મિત્રો, આ દુનિયામાં સારા માણસો નથી એવું નહીં, ઘણા બધા છે, ખૂણે ખૂણે સારા માણસો છે દુનિયામાં, પણ તકલીફ ત્યાં છે કે દુનિયા ગોળ છે, એટલે આપણને એવા માણસો મળી શકતા નથી. મિત્રો, દુનિયામાં આપણે જોઈએ તો આપણે કહીએ ને કે તુંડે તુંડે મતીર ભીના, જાત જાતના લોકો આપણને મળે, જુદી જુદી વાતો સાંભળવા મળે, અને એમાંથી જ આપણને જીવન જીવવાનું ભાથું મળી જાય. મિત્રો, તો આવી જ કંઈક જુદી જુદી વાતો સાથે આપણે મળતા રહીએ છીએ, વાતો કરતા રહીએ છીએ, અને રોજ કંઈક નવી નવી વાત દ્વારા આપણી સમજણમાં, આપણા જ્ઞાનમાં આપણે વધારો કરતા રહીએ છીએ. કારણ કે મિત્રો, આપણી ભૂલો છે એમાંથી તો આપણે શીખીએ જ, પણ કે આપણે બધી જ ભૂલો ના કરી શકીએ, એટલે અન્ય લોકોની ભૂલોમાંથી પણ જે શીખે ને એ ખરેખર વધારે બુદ્ધિશાળી કહેવાય. તો આપણે પણ આવી કંઈ ને કંઈ નાની એવી વાતમાંથી નવી નવી બાબતો શીખતા રહીએ છીએ, વાતો કરતા રહીએ છીએ, અને આપ સૌ એ વાતોને સાંભળી અને મને પ્રતિસાદ આપો છો, એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને ખૂબ આનંદની વાત પણ છે. તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ.